આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી બીઆઈ ખાતે નાણામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં મોદી શાસનમાં સેવા, સુશાસન, જનકલ્યાણ અંગે પ્રશંસા કરાઈ. દક્ષિણ ગુજરાતના છેવાડાના લોકોની જરૂરિયાતો અનુસાર ઘણા સારા નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 12 વર્ષની સેવા, સુશાસન અને જનકલ્યાણ પૂર્ણાહુતિ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એટલે કે વીઆઈના હોલ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલ હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ દેશના લોકોની સેવક તરીકે સેવા કરી છે. 4399 દિવસના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે દેશના હિતમાં નિર્ણય લીધા છે. ગરીબો, મધ્યમ વર્ગ માટે કામ કર્યું છે અને ખેડૂતોને કેન્દ્રમાં રાખીને ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જનધન યોજના હેઠળ ગરીબ પરિવારોના ખાતા ખોલવામાં આવ્યા છે અને સરકારી સહાય સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના છેવાડાના લોકોની જરૂરિયાતો અનુસાર ઘણા સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. સાંસદ ધવલ પટેલે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ અર્થતંત્રમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને પહોંચી ગયું છે. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો સાથે અબ્રહ્મા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી. વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વલસાડ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે વલસાડના વાદળછાયા વાતાવરણ વચ્ચે અબ્રહ્મા તેમજ આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગરમીથી કંટાળેલા લોકો હવે અવિરત વરસાદની રાહ જોઈને બેઠા છે. સમગ્ર દેશ દમણની 294 જેટલી શાળાઓમાં બાળકોના ભવ્ય શાળા પ્રવેશોત્સવ યોજાયો. દમણના કચ્છી ગામમાં નવી જ નિર્માણ પામેલી ગૌતમ બુદ્ધ હાયર સેકન્ડરી સ્કૂલમાં પ્રશાસનિક કક્ષાનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેની સાથે સમગ્ર સંઘ પ્રદેશની તમામ 294 શાળાઓમાં પણ પ્રવેશોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. શાળામાં પ્રવેશ પામતા ભૂલકાઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તિલક લગાવી તથા મીઠાઈઓ ખવડાવી ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમને શાળાની સ્ટેશનરી અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને સ્ટેજ ઉપર બોલાવીને શાળા શિક્ષણમાં સત્તાવાર રીતે આવકારવામાં આવ્યા હતા. જેથી નવા પ્રવેશ બાળકોનું મનોબળ વધે અને તેઓ ભાવાત્મક રીતે શાળા સાથે જોડાઈને શાળાને પોતાના ઘરના એક હિસ્સા તરીકે જુએ. પ્રશાસન દ્વારા દર વર્ષે બાળકોના વાલીઓને પણ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવે છે અને શાળાના શિક્ષકોની હાજરીમાં ભવ્ય રીતે ઉત્સવની જેમ બાળકોને શાળામાં પ્રવેશ કરવામાં આવે છે. આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં દમણ એસપી કેતન બંસલ, એજ્યુકેશન ડાયરેક્ટર મહિમા તોમર, બીજેપી ઉપાધ્યક્ષ ફાલ્ગુની પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ધરમ પટેલ સહિત શાળાના શિક્ષકો અને બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. पता नहीं, मैं तो बुलाया नहीं. विनती करूँ छूँ. मुझे बताते हुए खुशी हो रही है कि हमारे कच्ची गांव विलेज के अंदर इतनी बढ़िया स्कूल का निर्माण हो गया है और वो आज इसी स्कूल में शाला प्रवेश था. तो मैं बच्चों से और पेरेंट्स से, टीचर से यही कहना चाहती हूँ कि आप पेरेंट्स को ये कहना चाहती हूँ कि बच्चों को एवरीडे स्कूल भेजें. और टीचर्स तो अच्छा बढ़िया एजुकेशन देते ही है क्योंकि बच्चे ही हमारे देश का भविष्य है. कच्ची गांव के स्कूल के अंदर जो कंस्ट्रक्शन हुआ है उसकी क्वालिटी अगर आप देखेंगे तो विथ क्वालिटी और क्लास इतने अपग्रेडेड है कि जिसके अंदर जितनी भी फैसिलिटीज़ होनी चाहिए वो फैसिलिटीज़ है.
आज कच्चीगाम स्थित स्कूल में ऑनरेबल एडमिनिस्ट्रेटर श्री प्रफुल्ल पटेल के ओवरऑल गाइडेंस में हमने मेन फंक्शन किया है। इसके अलावा ये जो स्कूल है गौतम बुद्ध हायर सेकेंडरी स्कूल कच्चीगाम, इसमें मेन फंक्शन था। इसके अलावा जो शाला प्रवेश उत्सव है वो हमारे पूरी टेरिटरी के 294 स्कूल्स में अच्छी तरह से आज आयोजित किया गया है। इसमें बेसिक जो उद्देश्य है प्रोग्राम का वो है कि जो नए बच्चे जो स्कूल में आ रहे हैं, एंट्री कर रहे हैं, बाल वाटिका में आ रहे हैं, उनको उत्साहित तौर से स्कूल में एंट्री दी जाए, उनका स्वागत किया जाए जो कि तिलक लगा के किया जाता है, और उनको स्कूल की जो भी स्टेशनरी है, यूनिफॉर्म है पूरे साल की, वो स्टेज पे बुला के उनको वेलकम किया जाता है स्कूल शिक्षा में एक प्रकार से ऑफिशियल तरीके से। इसमें ऑनरेबल एडमिनिस्ट्रेटर सर का विजन है कि बच्चे जैसे स्कूल में आते हैं, एंटर करते हैं नए बच्चे, तो उनका एक तरीके से मनोबल बढ़े, वो एक इमोशनली तरीके से अटैच हो स्कूल से, एक्सटेंडेड होम की तरह देखे। इसीलिए हम हर वर्ष उनके पेरेंट्स को भी इस प्रोग्राम में इनवाइट करते हैं। हमारी स्कूल टीचर्स भी रहते हैं, जिसमें एक भव्य तौर से हम सबको स्कूल में बुला के उनको प्रवेश कराते हैं। બિલાડ હાઈવે ક્રોસ કરી રહેલ કારને ટ્રકે અડફેટે લીધા બાદ અન્ય 2 વાહનોને પણ ટક્કર મારી। અકસ્માતમાં મહિલાનું મોત, ઘટના સીસી કેમેરામાં કેદ। ઉમરગામના બિલાડ નજીક અકસ્માત સર્જાયો હતો। બિલાડ ફાટક નજીક હાઈવે ક્રોસ કરી રહેલ કારને ટ્રકે અડફેટે લીધી હતી। કારને ટક્કર માર્યા બાદ ટ્રકે અન્ય 2 વાહનોને પણ અડફેટે લીધા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા। આ ઘટનામાં સેલવાસ્ત મંજુલાબેન પટેલ નામની મહિલાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાડી પાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરમાં સરકારની વિવિધ યોજનાઓ અને પ્રશ્નોના નિકાલ કરાયા। વડાપ્રધાન મોદીના કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સુશાસન પખવાડિયાની ઉજવણી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સુશાસન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાડી નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિર યોજવામાં આવી હતી। આ શિબિરમાં સરકારની વિવિધ યોજનાઓ અને જનતાના પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યા હતા। પારડી પ્રાંત અધિકારી નીરવ પટેલ, પાલિકાના ચીફ ઓફિસર કોમલ ધાનૈયા, પાલિકા પ્રમુખ ચેતન નાયકા, બાંધકામ ચેરમેન પ્રણવ દેસાઈ, ટાઉન પ્લાનિંગ ચેરમેન શિરીષ પટેલ, અનિતા રાય, શહેર ભાજપ પ્રમુખ વગેરે ઉપસ્થિત રહી મા જગદંબાની સ્તુતિ સાથે દીપ પ્રગટાવી જનકલ્યાણ શિબિરને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ શિબિરમાં પારડી નગરના નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ જેમ કે આયુષ્માન ભારત, લખપતિ દીદી, પ્રધાનમંત્રી આવાસ સાથે અન્ય યોજનાનો લાભ લીધો હતો। આધાર કાર્ડ બનાવવાની કામગીરી, સાયબર ક્રાઇમ જનજાગૃતિ, આરોગ્ય અંગેની મફત તપાસ, સ્વચ્છતા અભિયાન અંગે જનજાગૃતિ અને શપથવિધિ કરવામાં આવી હતી। સરકારી કર્મચારીઓ, બેંકના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી વિવિધ પ્રશ્નોનો નિકાલ કર્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની રાહબારી હેઠળ અનેક સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। અહીંયા નગરપાલિકામાં જે જનકલ્યાણ શિબિરનું આયોજન છે એમાં તમામ પ્રકારની સુવિધાઓ આધાર કાર્ડથી લઈને સાયબર ક્રાઇમની કમ્યુનિકેશનથી માંડીને તમામ સુવિધાઓ અત્યારે ઉપસ્થિત છે। પાર્ટી નગરજનોને મારી ખાસ વિનંતી છે કે આ તમામ જે સુવિધાઓ એક જ સ્થળે આપવામાં આવી રહી છે એ તમામ એનો લાભ લે છે, મેક્સિમમ લોકો લાભ લે છે, લઈને આવે જેથી મહત્તમ લોકો લાભ લઈ શકે અને એક જ જગ્યાએ એમના જે પ્રશ્નો છે એમનું નિરાકરણ થઈ શકે।
દમણની સુંદરતામાં ચાર ચાંદ લગાવતા ભીમપુર અને મસાલ ચોકના અદ્ભુત સર્કલો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર. રાત્રિના સમયે સોનેરી રોશનીથી ઝળહળતા આ સર્કલ હવે પ્રવાસીઓ માટે લોકપ્રિય સેલ્ફી પોઈન્ટ બન્યા. દમણ હવે માત્ર દરિયા કિનારા માટે જ નહીં પરંતુ તેના આધુનિક શહેરી વિકાસ માટે પણ નવી ઓળખ પામી રહ્યું છે, જેમાં હાલમાં જ તૈયાર થયેલી ભીમપુર સર્કલ અને મસાલ ચોક સર્કલની નવીન ડિઝાઇન શહેરની સ્થાન વધારી રહી છે. ભીમપુર ચાર રસ્તા પર પ્રસ્થાપિત કરવામાં આવેલી આ કલાકૃતિમાં બે ખુલ્લા હાથમાંથી મુક્ત થઈને આકાશમાં ઊંચી ઉડાન ભરતા પક્ષીઓ દર્શાવવામાં આવ્યા છે, જે પ્રકૃતિ પ્રેમ અને સ્વતંત્રતાનો અદ્ભુત સંદેશ આપે છે. બીજી તરફ ઐતિહાસિક નાની દમણ વિસ્તારમાં મસાલ ચોક ખાતે એક ઊંચો કલાત્મક સ્તંભ બનાવવામાં આવ્યો છે, જેની મધ્યમાં પોલાણ રાખીને અત્યાધુનિક LED લાઇટિંગથી સજ્જ પ્રજ્વલિત મસાલ મૂકવામાં આવી છે, જે રાત્રિના અંધકારમાં વાસ્તવિક અગ્નિ જ્યોત જેવો આભાસ ઊભો કરીને શહીદ સ્મારક તરીકેની ભાવનાત્મક ભૂમિકા ભજવે છે. 44 મીટર ચેસ ઓલિમ્પિયાડની મસાલ રિલે પણ પ્રશાસકની હાજરીમાં ભવ્ય મસાલ ચોક થઈને પસાર થઈ હતી, જે આ સ્થળનું ઐતિહાસિક મહત્વ દર્શાવે છે. અદ્ભુત એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરલ વિઝન ધરાવતા રાઉન્ડ અબાઉટ સર્કલોનો કારણે ટ્રાફિક જામની સમસ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે અને માર્ગ સુરક્ષામાં વધારો થયો છે. રાત્રિના સમયે સોનેરી રોશનીથી ઝળહળતા આ સર્કલો હવે પ્રવાસીઓ માટે લોકપ્રિય સેલ્ફી પોઈન્ટ બની ગયા છે, જેનાથી દમણના પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક અર્થતંત્રને સીધો અને સકારાત્મક બૂસ્ટ મળી રહ્યો છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.